હિતભાઈ ભિવંડી નગરી ચતુર્માસ માટે ક્યાંય બી વિનંતી કરવા જાય તો ક્યાંય પાછા પડતા નથી. કારણ કે એનું કારણ છે ભિવંડીની દીક્ષાની ખાણ છે. ભિવંડીમાં 200થી વધારે દીક્ષાઓ થઈ છે. આજે આ પ્રસંગે યાદ કરીએ તો આ શા માટે થઈ કે આ યુવાનોએ પાઠશાળા જોઈન્ટ કરી, ગ્રુપોએ પાઠશાળા જોઈન્ટ કરી અને આત્માને બળ મળતા વિવિધ સમુદાયોના સાધુએ ખૂબ જ બળ આપતા આપણે કંઈ ને કંઈ મેળવી શકીએ છીએ. ખરેખર હું આજે તેજાવત પરિવારને અભિનંદન સાથે સરસ્વતીનું સન્માન જ્યારે અહીંયા પાઠશાળા આપણે ચાલુ કરવા જઈ રહી છે ત્યારે મા સરસ્વતીને યાદ કરીને જ આગળ વધશું. મા સરસ્વતીને સન્માન કરવા જઈ રહ્યા છે. સરસ્વતી માતાને પાંખડીથી વધાવવાની છે. પધારો. દરેક સંતના દ્રષ્ટિગણ પધારો. પૂજ્ય ગુરુદેવ શ્રીને આપણે મા સરસ્વતીને વધાવ્યા. પાઠશાળા ચાલુ કરવાની છે, પણ એક શિબિર યુવાનોની અહીંયા અમારે બધાને જોઈ છે. આપ સૌના સહકાર સાથે હું અત્યારે વિનંતી કરું છું, બધા સાહેબને, મહાબોધિ મહાસાહેબને વિનંતી કરું. અહીંયા 1500થી 1800 યુવાનો અમારે પહેલી શિબિર તમારી થાય પછી અમે તમને એમને કે અહીંયા સ્થિરતા કરો. પણ શિબિર તો અમે માગવાનો હક છે કે નહીં અમારો? આદિનાથ મોર્નિંગ પાઠશાળાને 6 વર્ષ ચાલે છે. સૌપ્રથમ શેત્રુંજય ધામમાં, ત્યારબાદ તપોવનમાં અને હવે કાયમ માટે શંખેશ્વર ધામમાં મોર્નિંગ પાઠશાળાનો પ્રારંભ થશે. જીવરાજભાઈ 2 મિનિટ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય અક્ષય બોધિસુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય મહાબોધિસુરેશ્વરજી મહારાજા, આદિ ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને અહીંયા પધારેલા વિવિધ સંઘના ટ્રસ્ટીશ્રીઓ, પ્રકાશભાઈ તેજાવત ફેમિલી, વિવિધ પાઠશાળાઓના, પ્રભાત પાઠશાળાઓના ભાઈઓ, ખૂબ જ આનંદની વાત છે. ભિવંડી ધર્મમય નગરી આજે પ્રભાત પાઠશાળા, રેગ્યુલર પાઠશાળા, બહેનોની પાઠશાળા અને યુવાનોની પાઠશાળા એમ દરેક સંઘમાં ચારે દિશામાં જે પાઠશાળાનો વ્યાપ, ત્યારબાદ
વિહાર ગ્રુપ, સમસ્ત જૈન મહાસંઘ, આ શાસનની સંસ્થાઓના હિસાબે આજે ભિવંડી એક ધર્મમય નગરીનું બિરુદ પામી ચૂકી છે. ખરેખર શ્રી આદિનાથ મોર્નિંગ પાઠશાળા 6 વર્ષ પહેલાં પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અક્ષય બોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબના નેજા હેઠળ એમની પ્રેરણા, એમના આશીર્વાદ સાથે મહાબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ આપણે શરૂ કરી હતી, જે શત્રુંજય ધામમાં ઘણો ટાઈમ ચાલી. છેલ્લા 2.5 વર્ષથી શ્રી તપોવન જૈન સંઘમાં ચાલી. એ સંઘના તમામ ટ્રસ્ટીઓનો પણ આપણે આજે આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. એ સમયે આપણે જગ્યા પ્રોવાઈડ કરી અને હવે આજથી આ નૂતન ઉપાશ્રય જે ભવ્યથી ભવ્ય પ્રેમ સુરી આરાધના ભવન બની ચૂક્યું છે, આ શ્રી શંખેશ્વર ધામ શ્વેતાંબર મૂર્તિપૂજક તપકજ જૈન સંઘના નેજા હેઠળ અને બંને બાંધવ બેલરીના માર્ગદર્શન, આશીર્વાદ અને નિશ્રામાં ભવ્ય ઉપાશ્રય બન્યું છે. શ્રી મનસુખભાઈ મેઘજી અહીંયાના મેનેજિંગ ટ્રસ્ટી છે. અન્ય ટ્રસ્ટીઓ સાથે 1 વર્ષમાં આ જે ભવ્ય ઉપાશ્રય બનાવ્યું છે એમને પણ જેટલા ધન્યવાદ આપીએ ઓછા છે. ખૂબ જ ચીવટ ઝડપ પૂર્વક આ સ્થાન ઊભું થયું છે. અને હવે આપણે જે પાઠશાળા માટે એક સરસ પરમાનન્ટ જગ્યા અહીંયા ઉપલબ્ધ થઈ ચૂકી છે. ખરેખર હું તો પ્રકાશભાઈ તેજાવત, આ સમસ્ત તેજાવત પરિવારને ધન્યવાદ આપીશ કે એમના વિચારો, એમની સોચ અને શાસન પ્રત્યેનું સમર્પણ, કે આજે પ્રભાત પાઠશાળાઓ, અન્ય પાઠશાળાઓ અને ખરેખર એટલી બધી પાઠશાળાઓમાં પોતાનું યોગદાન આપે છે. વર્ષમાં 1 કરોડ જેવી માતબર સુકૃત લક્ષ્મીનો સદુપયોગ આ જ્ઞાનની પાછળ કરી રહ્યા છે. જેટલા પણ ધન્યવાદ આપીએ, અનુમોદના કરીએ. 6 કે 7 પાઠશાળાઓ તો ઓલરેડી ચાલુ જ છે અને પરમ કૃપાળુ પરમાત્મા હજી પણ વધારે શક્તિ આપે. ખરેખર દીપ જલીને બુઝાઈ જશે, ફૂલ ખીલીને કરમાઈ જશે. હે માનવી, તું ધર્મનો મર્મ સમજી લે, નહીં તો આમ જ આંખ મિચાઈ જશે. મળેલ આ જીન શાસન વારસામાં ઉતાર્યું છે, જીવનમાં ઉતાર્યું છે, જીવનને ધન્ય બનાવ્યું છે. અને આવા મહાત્માઓએ જે ભિવંડીને સુગંધિત બનાવ્યું છે, ખરેખર આ સિલસિલો આગળ વધતો રહીએ, આપણે સૌ જીન શાસન થકી તરી જાય, એ જ શુભ ભાવના સાથે બોલો શ્રી જીન શાસન દેવ કી જય. પાઠશાળામાં બધા આવતા પહેલાથી એન્કરિંગનું કામ કરે છે. તમે સોચો એ પાઠશાળામાં આવ્યા પછી શું નહીં, કદાચ આખું પ્રવચન આપી દેશે. પાઠશાળા ક્યાં છે? ખાસ કરીને ગુજરાતી, દેટ મીન્સ હાલારી અને મારવાડી, ભિવંડીમાં 2 समाज सरवाड़ो. मैं मारवाड़ी के लिए ऐसा कहता हूँ, जहाँ न पहुँचे आग गाड़ी, जहाँ पहुँचे महाराष्ट्र का छोटा गांव, खेड़ा गांव होगा, मतलब गुजराती નું ઘર નહીં હોય, પણ 4 મરાઠાની વચ્ચે એક મારવાડી તો રહેતો હશે. એવી રીતે રહેતો હશે કે આજુબાજુ મરાઠાને ખબર પણ નહીં પડે કે આ ઘરની અંદર કોણ રહે છે. એટલા સાયલેન્ટ, આટલા વર્ષોથી રહે, એનું નામ મારવાડી. એક જગ્યાએ વર્ષો સુધી રહી શકે એ મારવાડી. અને હાલારી હાલતો રીતે હાલતો જ નહીં, ઠેકાણે હકલો બે એ મારવાડથી કચ્છમાં ગયો, કચ્છમાંથી હલારને જામનગરમાં આવ્યો, ત્યાંથી મુંબઈ, વાપી, બેંગ્લોર અને એથી આગળ વધીને નાઇરોબી, મોમ્બાસા, નકુરુ, થિક્કા, કેન્યા, ઓસ્ટ્રેલિયા, આટલી જગ્યાએ લંડન અને અમેરિકા સુધી
હાલારી અને ટર્કી સુધી બોલો ને ટર્કીના અદાણી અહીંયા અંબાણી બેઠેલા છે. ટર્કી સુધી આજે હાલારી પહોંચી ગયો છે અને એ સંસ્કાર એને પાઠશાળામાં પણ જાળવી રાખ્યા. હાલ તો એ તે હાલારી પેલા શત્રુંજયમાં એને પાઠશાળા કરી ક્યાંય હકડા ન બેઠા ત્યાંથી હાલતા તપોવન પહોંચ્યા. હવે તપોવન પછી આજ કહા પર આયા શત્રુંજય વાયા ક્ષત્રિય કુંડ થઈ અને આજે શંખેશ્વરમાં આવ્યા છીએ. તમને એમ પૂછું એક નવું ઘર લઈએ ને ચહેરા મોરા બદલાઈ જાય કે ના બદલાય છે? ચહેરા મોરા બદલાય. 2-4 વર્ષે માણસ એક નવા ઘરમાં જાય એના કપડા એની સ્ટાઇલ એની લાઈફસ્ટાઇલ બધામાં ચેન્જ આવી જાય. અને એમાં એ નવું ઘર જો ભાડાનું ન હોય પોતાનું હોય તો એનો રૂવા એની મગરૂરી કોઈ ઓર હોય. ડિટ્ટો આજે એવું બની રહ્યું છે કે પ્રભાતની પાઠશાળા જે 6 વર્ષ પહેલા સાહેબની પ્રેરણાથી આ ભિવંડી અંજુર ફાટા વિસ્તારની અંદર સ્થપાઈ આજે ફરતી ઘર શત્રુંજય હતું પોતાનું ઘર નહોતું, તપોવન હતું પ્રદીપભાઈ આપણું ઘર નહોતું. આજે આપણા ઘરમાં આપણી પાઠશાળા જો જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે પરમાત્મા અને માં સરસ્વતીને પ્રાર્થના કરીએ જ્યાં સુધી આ શંખેશ્વર ધામ જ્યાં સુધી વિજય પ્રેમસુરી આરાધના ભવન રહેશે ત્યાં સુધી મોર્નિંગ પાઠશાળા યાવતચંદ્ર સાધુ અને સંસારીની વ્યાખ્યા હું કરું છું. કોઈ દીક્ષા હોય ને અજયનો આવ્યા હોય અથવા તમારે કોઈ અજયને समझावू હોય कि साधु और संसारी में क्या फर्क तब हम समझाते हैं. जिसका ड्रेस एक लेकिन एड्रेस अनेक उसे साधु को. હું ગોકુળ નગરમાં હો કે શંખેશ્વરમાં હો કે શત્રુંજયમાં હો, હા આજે અહીંયા ચુકાલે काले रहो परम દિવસે थाना हो કે પછી મુરુંડ હોઈએ, हमारा ड्रेस कौन सा रहेगा? हसमुख का सुमुख का अलग, दोपहर का अलग. तुम्हारे चेहरे जितने हैं उतने तुम्हारे ड्रेस. તમે ઘરવાળી સામે જુદા હો, તમારા મા બાપ સામે જુદા, તમે દીકરા દીકરી સામે જુદા, તમે ગુરુ મહારાજ સામે જુદા અને ભગવાન સામે જુદા. तुम्हारा चेहरा नहीं है, तुम्हारा मोरा मुखौटा पहन लिया. भगवान पास आवे ત્યારે महावीर का मुखौटा और घर पे जाके चंड कौशिक का चेहरा वहां चेहरे मोरे તમે જુદા છો, તમારા ડ્રેસ જુદા. एड्रेस एक, हमारा ड्रेस एक, एड्रेस एक. आज અહીંયા कल कहाँ परसों कहाँ तो साधु एना एड्रेस बदलाता रहे साधु कहेवाय. एड्रेस एक હોય એ સંસાર તમારું એડ્રેસ આ પરમેનન્ટ મોર્નિંગ પાઠશાળા અંજુર ફાટા વિસ્તારની પાઠશાળાનું પરમેનન્ટ એડ્રેસ અને આનું સંચાલન શંખેશ્વર ધામ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગત જૈન સંઘ સંચાલિત પ્રભાતની એટલે મોર્નિંગ પાઠશાળાની આજના મંગળ દિવસે સ્થાપના થઈ રહી છે. અમારા 15 વર્ષથી ગોકુળનગરની પાઠશાળા હજી ગયા રવિવારે જ્યારે એક અદ્ભુત કાર્યક્રમ બેજાવત પરિવારે જ્યારે કર્યો આપણે ચકિત થઈ જઈએ. એક મેમ્બર એને 2 પાસ આપવામાં આવ્યા અને ગમે તેને તમે લઈ આવો 350ની સભા વચ્ચે શું અદ્ભુત નાના બાળકથી લઈ વડીલોએ સ્પીચ આપીશ. જબરદસ્ત બહુમાન થયા છે. આવા જ આ પ્રભાતની પાઠશાળામાં પણ કેટલાક મેમ્બર્સ એવા સરસ તૈયાર થયા છે. એમાંનું એકનું હું નામ આપીશ, વારંવાર આપું છું, આજે ફરીથી આપું છું કે જેણે 4 પ્રકરણ 3 ભાષ્ય 6 કર્મગ્રંથ અને તત્વાર્થ સૂત્ર આ પ્રભાતની પાઠશાળામાં આવી કંઠસ્થ કરી લીધા છે. અરે સર જે ભણાવતા હોય એને ન આવડે એટલા સૂત્ર એક વિદ્યાર્થી સુધી પહોંચી જાય. વૈરાગ્ય સતત ઇન્દ્રિય પરાજય સતત તમે સમજી શકો છો કે જો તમે ચોટી મારી લો, ચોટી બાંધી લો, પલાઠી મારી લો
ટાર્ગેટ સાથે જો ભણો તો તમે પણ આજે આટલું ભણી શકો એમ છો. ઉંમરનો કોઈ બાદ નથી. ऐसा मत समझो. रातની પાઠશાળા આખી દુનિયામાં ચાલે છે. प्रभात की पाठशाला जो भी हो, मॉर्निंग की पाठशाला देखनी है तो उसके लिए कहाँ आना पड़ेगा? यहाँ पर जो शुरू हुआ वो फैल चुका. ये बात अलग है. बिहार सेवा ग्रुप की स्थापना भिवंडी से हुई. मॉर्निंग पाठशाला भिवंडी से शुरू नहीं हुई. सबसे पहले कहाँ हुई थी? घाटकोपर. फिर भिवंडी, फिर मुलुंड, और 2 पाठशाला शांत हो गई. आज 15 साल के बाद मॉर्निंग पाठशाला भिवंडी की अविरत चालू है. उसका एक कारण ये भी है, बम्बई वाले को सुबह में ट्रेन पकड़नी होती है, इसीलिए 9 के प्रवचन में कोई नहीं आते. हमारा साहब ने देखा मॉर्निंग में इतने लोग आते हैं, चलो पाठशाला की जगह क्या कर दो? प्रवचन. और प्रवचन में पाठशाला संगीत थी गई. आज आखा मुंबई में लगभग प्रवचन नो समय कयो थयो? सवार में वहेलो. एने लीधे आ पाठशाला चालती नहीं. एक भिवंडी दुआ दो, तमे एवी जग्याए छो के ज्यां कोई ट्रेन आवती वसई दीवा 11:40 થી જો ચૂકી ગયા તો સીધી હવે 2:40 થી પકડવાની. વચ્ચે કોઈ ટ્રેન નથી આવતી. અહીંથી મલાડ જવું છે તો દીવાથી વસઈની પકડવાની, ત્યાંથી પછી નવી લોકલ પકડવાની, ત્યારે તમે મલાડ પહોંચી શકો. એક અપેક્ષા એ કહો તો ભિવંડી વાળા સુખી, અને એક અપેક્ષા એ કહો તો પ્રમાદી. યસ, મુંબઈ વાળાને જો દોડતા કર્યા હોય તો ડ્યુ આ ટ્રેન પકડવાની ના હોય તો મુંબઈ વાળો સૂતો રહ્યો હોય. પણ એની વચ્ચે ધન્યવાદ. એક બાજુ બિહાર સેવા માટે ઉઠવું પડે અને બીજી બાજુ પાઠશાલા માટે ઉઠવું પડે, જ્યાં સુવા માટેનો પૂરતો સમય કુદરતે તમને કરી આપ્યો છે, અને છતાં પ્રમાદ છોડી અને તમે આ પાઠશાળા માટે દોડી રહ્યા છો. એ બદલ આ મોર્નિંગ પાઠશાળા, ગોકુલનગર, અંદુર ફાટા, શુભકીઓ, શાંતિઓ સૌને લાખ લાખ ધન્યવાદ છે. આવો પ્રવચન તો પ્રેરણાત્મક કરવાનું છે. એ પહેલા કેટલાક મેમ્બરને આજે સ્પીચ આપવાની ઈચ્છા છે. પ્રદીપભાઈ, નામ બોલતા જાઓ, ફટાફટ આવતા જાય. સામે આવી જાઓ, ત્યાંથી ઉભા થઈ જાઓ, આમાં જાઓ. સામે આવો ક્લિનિક ભાઈ. પાઠશાલા. હા, ખુરશી વાળા ભાઈ, ખુરશી આમાં ઉતારો, આ બાજુ ઉતારો, થોડા ઉભા થઈ જાઓ. આપણા અમિતભાઈ જૈન પધારો, ત્યારબાદ મુકેશભાઈ થાવલા. आगे आओ, पीछे वाले आगे आओ. बोले बोले श्री संकेश्वरा पार्श्वनाथ भगवान की जय। अज्ञान रूपी अंधकार को मिटा के ज्ञान रूपी चक्षु को खिला दे और ये जगत का यथार्थ स्वरूप को बता दे, ऐसे सूर्य भगवंतों के चरणों में कोटि कोटि वंदन। ये तन विष की बेलरी गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान। गुरु भगवंत की महिमा इतनी अपरंपार है कि शीश देकर भी गुरु भगवंत मिले तो भी सस्ता जान, और अपने को तो बहुत सस्ते में मिल गए। जब भी याद करो गुरु भगवंत हाजिर होते हैं। अपन साहब के पास जितने मिलने नहीं गए, साहब से ज्यादा हमारे को मिलने आते हैं। तो ये हमारा पुण्य प्रभाव है। आज पाठशाला भिवंडी से चालू हुई थी तो 350 से ऊपर मेंबर थे। मुझे पता है कि जब नाम लिखा गया तो बताया गया किसका क्या क्या नाम है, एक बार नाम अनाउंस करो। तो 350 में से 13 अमित हो गए। 13 तो खाली अमित थे। तो साहब ने बोला ऐसे अमित कैसे चलेगा, एक एक के पीछे सरनेम लिखवाओ कि अमित कौन सा अमित। मेरे पास मेरा सरनेम खाली जैन लगा दो तो मेरे पीछे लिख दिया नांदिया। तब से सब मेरे को अमित भाई नांदिया बोलते हैं। ऐसी पाठशाला वीआर ग्रुप 100 से चालू होकर 25,000 और पहुंच गया, लेकिन अपनी पाठशाला वापस 350 पे आई नहीं है। तो कहीं ना कहीं हमारा साहब ने बोला कि हमारा उसमें प्रमाद है। अगर 25,000 पाठशाला के मेंबर हो गए होते
तो गली गली पे मोदी योगी की चर्चा नहीं होती, कुमारपाल और हेमचंद्राचार्य की चर्चा होती। जगह जगह अस्पताल के उदाहरण देखने को मिलते। चाणक्य की बात नहीं होती, अभय कुमार मंत्री की बात होती। तो क्या प्रमाद है ये जानने की कोशिश करते हैं तो सबसे यही मिलता है। सबको बोलते हैं पाठशाला आना है, बोला सुबह उठा नहीं जाता। एक ही सुबह उठा नहीं जाना। सोना सबको प्यारा है, सोने की इस डिमांड के कारण सोना 90,000 के पार हो गया। देखो, अच्छी बातें भी है, बुरी बातें भी है। किसी वर्षी तक के तपस्वी के घर पे जाए, कि मासिक समण के तपस्वी के घर पे जाए और वो बिस्लेरी की बोतल सामने देता है ना, तो बड़ा दुख होता है कि कहीं ना कहीं ज्ञान की कमी है। अच्छे तपस्या का प्रोग्राम होता है और वहाँ पे जब फागुन चौमासे के अंदर काजू कतली देखने को मिलती है तो अंदर दर्द होता है। भले बोल नहीं सके ऐसे प्रोग्राम में, लेकिन ये सब कुछ जानना है, तत्वों को समझना है तो पाठशाला तो आना पड़ेगा। बिहार के लिए सुबह 4:30 बजे उठते हैं, पाठशाला के लिए तो फिक्स टाइम है। 4 दिन अलार्म लगाएंगे, 5वें दिन अलार्म की जरूरत नहीं पड़ेगी। 6:15 बजे उठना है, 6:45 की पाठशाला है। जितने यहाँ पे बिहार वाले हैं, सबसे खास प्रार्थना है कि पाठशाला ज्वाइन करो। 3 बजे भी उठ सकते हैं, 4 बजे उठ सकते हैं, तो 6:15 बजे उठने में कोई प्रॉब्लम नहीं होनी चाहिए। देखो, पाठशाला से ज्ञान मिलेगा। ज्ञानी का भगवान मंदिर में पूजते हैं, गुरु भगवान उपास्य में पूजे जाते हैं, लेकिन जो ज्ञानी होता है वो सब जगह पूजा जाता है। शास्त्र में बात आती है, काका कृष्ण पिक कृष्ण का भेद पिकायो, वसंत काले सम प्राप्ते काका काका पिक पिक। कौआ भी काला, कोयल भी काली, दोनों में पहचान करना है तो जब वो बोलेगा तो मालूम पड़ेगा। जीवराज भाई से सुना था कि पहले उपाश्रय में जाना होता था तो साहब को जाके पूछते थे, साहब सातामा, साहब केम छो, मजामा, साहब काई कब। और आजकल क्या बोलते हैं, स्वामी साता छेजी, सुख संयम यात्रा निर्वोच हो जी, बात पानी नो लाभ दे दो जी। 4 आदमी होते तो पहले अबुटियो वाले आदमी को पकड़ना पड़ता था कि कोई आगे अबुटियो बोले तो गुरु वंदन चालू हुए। कभी कभी साहब को मिलके जाते, नीचे को जाते, साहब को वंदन किया, अरे बाकी है, चलो वापस चलो। और आज जब संवत्सरिक प्रतिकोण होता है और अजीत शांति के लिए आदेश की पड़ा पड़ी होती है, किसको आदेश देना, अतिचार के लिए पड़ा पड़ी होती है, तो ये जो प्रभाव है वो खास पाठशाला के लिए है। आनंद उपकारे साहब के कि अगर पाठशाला चालू नहीं होती तो क्या होता। आज हमारे कोई बोलते हैं कि ये उम्र हो गई है इसलिए अभी छड़ता नहीं है, तो ऐसे 1 नहीं 10 एग्जाम्पल हमारे पाठशाला में मिलेंगे जिन्होंने उम्र के चौथे पड़ाव या अंतिम पड़ाव बोल सकते हैं उस समय पाठशाला ज्वाइन की और पंचम से लेके 5 प्रतिमान, नव स्मरण, 4 कर्म ग्रंथ हो गए। ऐसे खाली मुकेश भाई नहीं, अपने कांति भाई भी है, गणेश भाई भी है और भी बहुत है जिन्होंने बहुत आगे पहुंच गए। तो पढ़ने की कोई उम्र नहीं है। सबसे रिक्वेस्ट है कि पाठशाला ज्वाइन करो। जिना के આપણા અમિતભાઈ પાઠશાલાના ટીચર્સ પણ છે। છેલ્લા 4 વર્ષથી પર્યુષણની આરાધના કરવા માટે અલગ અલગ સંઘોમાં જાય છે અને એમણે પણ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે। એમનું અહીં આપણે બહુમાન કરાવવું છે। લઘુ સંગ્રહણી અને ચૈત્યવંદન ભાષ્ય અત્યારે એમણે પરિપૂર્ણ કરેલું છે, તેમનું બહુમાન સંઘના ટ્રસ્ટે કરેલું। તેજાવત પરિવાર પધારો। લઘુ સંગ્રહણી અને ચૈત્યવંદન ભાષ્ય, લઘુ સંગ્રહણી અને ચૈત્યવંદન ભાષ્ય એ એમણે પરિપૂર્ણ કરેલ છે। એ માટે તેજવાત પરિવાર તરફથી 10 ગ્રામ ચાંદીની લગડીથી એમનું બહુમાન કરવામાં આવેલ છે। ખૂબ ખૂબ ભૂરી અનુબંધના હિન્દીમાં સ્પીચ આપે છે, માસ્ટર છે। હવે અમારા મુકેશભાઈ સાવલા
એકદમ એક્ટિવ. ભિવંડીમાં હોય એટલે પાઠશાળા ફિક્સ, અને સર આવે કે ના આવે પણ મુકેશભાઈ ટોટલ સંભાળતા હોય છે. એવા મુકેશભાઈ સાવલા એમણે પણ ઘણા બધા સૂત્રો આગળ કરેલા છે. સાહેબે કીધું તે પ્રમાણે 2 મિનિટ સ્પીચ આપશે. બોલો શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. અમારા હાલારની જ્ઞાન લખ્યાની શાન એવા બાંધવ બેલેની પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય અક્ષરપુરી સુરેશ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય મહાપુરી સુરેશ મહારાજ સાહેબ તથા સાધુ ભગવંતો તથા શંખેશ્વર ધામના ટ્રસ્ટીગણો તથા અહીંયા પધારેલા દરેક ભાઈઓને પ્રણામ. ગુરુ ભગવંતાને પ્રણામ. વંદન. લગભગ 2019 માર્ચ મહિનામાં સાહેબની નિશ્રામાં જે પાઠશાળા ચાલુ કરાવે ત્યારથી સાહેબનો કે ગુરુ ભગવંતોનો આપણે જેટલો પણ ઉપકાર માની એટલો ઓછો છે. કેમ કે આ પાઠશાળામાં આવીને મેં તો નહીં પણ ઘણા ભાઈઓએ જે પ્રાપ્ત કર્યું છે, અગર આ પાઠશાળા ન હોત તો આપણે ક્યાં હોત. જ્યારે પણ પ્રતિક્રમણ કરતા હોય ત્યારે અમને વિચાર આવે છે કે આ ભાઈઓ આટલા સૂત્રો બોલતા થઈ ગયા, આ બધું આભારી હોય તો કોને જે પાઠશાળાને આભારી, પાઠશાળાને બધું આભારી છે. એટલે હવે એના પછી સાહેબને આજે નિશ્રામાં જે અહીંયા પાઠશાળા શિફ્ટ થઈ તો આપણે બધાએ હવે અહીંયા પાઠશાળામાં બધાએ જોડાવાનું છે. પાઠશાળા એ ધર્મનગરનો દરવાજો છે. પાઠશાળા એ સમ્યક વ્યક્તિની સાચી અનુભૂતિ કરાવનાર છે. પાઠશાળા એ જ્ઞાનની બીજ રોપીને આપણે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. પાઠશાળા જે પણ હોય જૈન ધર્મનો સાચો માર્ગ છે. હવે આપણે બધાએ સાથે મળીને એક પ્રાર્થના કરવાની, એક સંકલ્પ કરવાનો છે. હે ગુરુદેવ, હે ગુરુ ભગવંતો, મને આ પાઠશાળામાં આવવાનો હવે સુવર્ણ અવસર મળ્યો છે તો મારે પાઠશાળામાં આવી ને મારે પુરુષાર્થ કરવો છે કે મારા આત્મા ઉપર લાગેલા કર્મોને ખાલી કરવાનો, મારે પુરુષાર્થ કરવો છે પાપના કુસંસ્કારોને ભગાડી દેવાનો, મારે પુરુષાર્થ કરવો છે દુઃખાદી રોગોને મટાડી દેવાનો, મારે પુરુષાર્થ કરવો છે સમસ્ત જીવરાશિ સાથે મૈત્રી ભાવનો, મારે પુરુષાર્થ કરવો છે આત્માને પરમાત્મા સાથે જોડવાનો, મારે પુરુષાર્થ કરવો છે પરમ તારક પ્રભુની આજ્ઞાની પાલન કરવાનો. તો આપણે સૌએ એવા આપણે દેવ પાસે આપણો ગુરુ ભગવંતો પાસે આશીર્વાદ કૃપા માગીએ. હે ગુરુ ભગવંતો, આપણને આશીર્વાદ આપો, કૃપા આપો કે અમે પુરુષાર્થ કરી અને આ પાઠશાળામાં અમે ભણતા રહીએ અને આ પાઠશાળા અવિરત ચાલતી રહીએ. અને આપણે જેમ સમજીએ છીએ કે આપણા 3 દુશ્મનો રોગ, જરા અને મૃત્યુ આપણી પાછળ પડી રહ્યા છીએ. તો એ જ્યારે આપણી પાસે 3માંથી કોઈ પણ આપણી સાથે આવી જશે તો આપણા અભિમાનના ચૂરે ચૂરા થઈ જવાના છે. પણ જો ધર્મનું સાચું શરણું હશે તો આપણે જ્યારે રોગ આવશે તો આર્ત ધ્યાન નહીં આવે, ઘર પણ આવશે તો આપણે કોઈને પણ આપણે નડતર નહીં થાય, આપણે ધર્મ ક્રિયામાં રચ્યા પચ્યા રહે છે. અને જ્યારે મૃત્યુ આવશે તો આપણે સમાધિ મૃત્યુ થઈ શકશે. પણ આ જે સાચું ધર્મ ક્યાંથી મળશે? આપણે પાઠશાળામાં જો અહીંયા પાઠશાળામાં આવશું તો જ આપણે મળશે. એટલે હું દરેકને વિનંતી કે પાઠશાળામાં સૌને પધારશો. મુકેશભાઈની અનુમોદના પછી એક બહુમાન લે સૂત્રનું પાનાચંદભાઈ વોરા, જેઓએ તપોવનમાં જ્યારથી પાઠશાળા શિફ્ટ થઈ ત્યારથી એમાં જોઈન્ટ થયા છે. ફક્ત એમને નવકાર મંત્ર જ મહામંત્ર આવડતો હતો અને અત્યારે 5 પ્રતિક્રમણ એમણે પરિપૂર્ણ કરી અને આગળ વધી રહ્યા છે. પાનાચંદભાઈ 1 વર્ષમાં, સાંભળો, એમની ઉંમર લગભગ 60+ હશે. પાનાચંદભાઈ વોરા છેલ્લા 1 વર્ષની અંદર 5 પ્રતિક્રમણથી ઉપર વધી રહ્યા છે. પાનાચંદભાઈ વોરા છે, નવકાર પણ આવડતો હતો. એમનું બહુમાન બીજા પરિવાર કરશે. I
ત્યારબાદ જેમને 5 સૂત્ર પહેલા નહોતા આવડતા, આજે 5 પ્રતિક્રમણ ભણ્યા પછી ખાલી ભણ્યા નથી, હવે 5 પ્રતિક્રમણ પોતે કરે પણ છે. રોજ પ્રતિક્રમણની અંદર આવીને પ્રતિક્રમણ પણ કરે છે. ખૂબ ખૂબ અનુમોદના છે. એવા જ મોટી ઉંમરવાળા 65ની આસપાસવાળા એવા ધનેશભાઈ જૈન, એમણે 9 સ્મરણ પૂરા કરેલ છે અને 9 તત્વ પણ પૂર્ણ કરેલ છે. તેમનું બહુમાન આપણે કરવાનું છે. પધારો ધનેશ આર જૈન, પધારો. બીજા ખંડ તમારા બધાના મનમાં એક ગ્રંથિ હોય છે કે મોટી ઉંમરે યાદ ન રહે. ગમે તેટલી મહેનત કરો તો પણ યાદ રહેતું નથી. અને તમારી નજર સમક્ષ આ બધા 60+ વાળા છે અને જેને નૌકારથી શરૂ કર્યું હતું વર્ષમાં તો 5 પ્રતિક્રમણ પૂરા કર્યા છે. ખૂબ ખૂબ અનુમોદન. સાહેબજી, અજંતામાં અમે જ્યાં રહેવા ગયા દેરાસર કંઈ નહોતું, એમનું દેરાસર હતું, ત્યાંથી આપણું સ્થાન સુમતીનાથ સુમતીનાથ ભગવાન હતા, ત્યાંથી સ્ટાર્ટ થયું. અહીંયા પણ છેલ્લું બહુમાન લઈ લઈએ આપણે અલ્પેશ પ્રવીણ ગુટકા, જેમણે વંદિત સૂત્ર પૂર્ણ કરેલ છે. એવા અલ્પેશભાઈ અહીં પધારો. એમનું બહુમાન પવનભાઈ પધાર કરશે. પધારો. જ્યુસરથી એમનું બહુમાન કરવામાં આવે છે. હવે કોઈને 2 મિનિટ બોલવું હોય તો આવી શકે છે. ત્યારબાદ ગુરુ ભગવાનનું પ્રવચન દે. સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. બધાને प्रणाम. मुझे तो भूख लगी है, नौकरसी के लिए जाना है. 2 मिनट में बताता हूँ. अभी भाई साहब ने कहा कि सोना, नींद, ये सब बहाने हैं. फ्लाइट रहती है हमारी सुबह 5 बजे की, तो हम लोग कितने बजे उठ के जाते? 3 बजे जाएंगे तो 2 घंटा तो उधर बैठेंगे, 1-1.5 बजे जाके, यानी पूरी नींद गायब. और कई हमारा बहुमान है सुबह 6 बजे, तो 4 बजे उठ के रेडी हो जाते हैं. अच्छा दिखना है अपने, बराबर कि नहीं? ये सब बहाने हैं. हमें जब तक हमारी चिंता नहीं होगी तब तक ये सब बहाने सामने रहेंगे. जिस दिन हमें हमारी चिंता हो जाएगी हम अपने आप उठ खड़े होंगे. बाकी मोह का साम्राज्य है, तो तब तक हम ऐसे ही सोए रहेंगे. कई वर्षों के अनुभव के बाद कुछ बातें शेयर करता हूँ जिसको पॉजिटिव लेना है. साहब ने तो वैसे कह दिया था कि बॉम्बे में पाठशालाएं बंद क्यों हो गई. एक अपना ही अनुभव सुनाता हूँ. एक पाठशाला स्टार्ट कराई थी, इवनिंग पाठशाला. तो गुरुदेव आए थे, गुरुदेव ने प्रेरणा दी, संख्या पहुंची 75. कितनी? और उसके बाद 3 महात्मा आए, धुरंधर महात्मा आए. सहज था उनका आना. और संघ के ही एक ग्रुप के युवाओं ने कहा कि सब युवाओं को जोड़ना है, तो आप पाठशाला की टाइम थी 9 से 9:30, तो 9 से 10 7 दिन के लिए महात्मा आए थे. उनका कोई आशय पाठशाला को बिखोरने का नहीं था. हमारे यहाँ पे क्या प्रॉब्लम होती है वो एक्चुअली बता दूँ. कितनी 7 दिन के लिए वो चला 9 से 10.
8वें दिन तो साहब विहार करके चले गए। साहब की कोई आशय नहीं था कि पाठशाला के ये हो जाए। 8वें दिन आप संख्या सूची क्या रहेंगी? 12। तो आप चाहे 10 साल मेहनत कर लो, चाहे 15 साल मेहनत कर लो, ऐसे लोग आएंगे, देखेंगे यार एक यात्रा ग्रुप स्टार्ट करते हैं, उसमें से 20 जन को उठाएंगे। वो यात्रा ग्रुप वाले क्या करेंगे? महीने में एक यात्रा निकालेंगे, 3 दिन की यात्रा प्रवास रहेंगी। 3 दिन लोगों को फोन करेंगे, आपका टिकट लेना है, आपका पैसा लेना है, आपको ये करना है, वो करना है। 3 दिन के लिए यात्रा के लिए निकलेंगे। बट 20 जन जो है ना वापस पाठशाला में कभी दिखेंगे नहीं। 2-3 जन जो रहेंगे ना अपने लिए जागरूक वाले, वो दिखेंगे, बाकी 18 गायब। क्योंकि सब जगह मोह का साम्राज्य। मोह एक ऐसा है जो दिखता नहीं है, आप समझे ना, सब पकड़ ले उसको, ऐसा नहीं, बहुत बारीक रहता है, बहुत सूक्ष्म। तो हम सबको ये ध्यान रखना है, शासन के हर काम अच्छे हैं, कोई शक नहीं। यात्रा सेवा में भी जाना है, महात्मा के व्याख्यान में भी जाना है, मगर जो संचालक यहाँ के रहेंगे उनको वो विशेष विवेक उपयोग रखना पड़ेगा। महात्मा को अच्छे से उनको प्रेजेंट करना है, उनको बंधन के साथ बताना है कि साहब आप 7 दिन रखना चाहते हैं, बहुत अच्छी बात है, मगर इसमें अपन ऐसा करेंगे कि 9 से, जैसे अगर आपका 7:45 से 7:45 है, तो आपके लिए हम एक 20 मिनट हम आ जाएंगे, 20 मिनट आपको आप हमको हित शिक्षा देना, ताकि ये जो सर आ रहे 12 जन, आपको उनका भी रूटीन नहीं टूटे। क्योंकि हर एक को हर एक चीज़ में रुचि नहीं, इसका मतलब ये नहीं कि व्याख्यान नहीं जाना है। परमात्मा ने ऐसा नहीं कहा कि पाठशाला दूसरी दुर्लभ है। परमात्मा ने तो 4 दुर्लभ में क्या कहा? जिनवाणी श्रवण को दूसरे पे रखा है, मनुष्य जन्म, जिनवाणी श्रवण, उसके बाद श्रद्धा आचरण। तो मतलब ये नहीं है कि अगर कोई चीज़ को कंटिन्यू करना है तो उसके अंदर हम अनएक्सपेक्टेड कहाँ से प्रॉब्लम आ सकती है उसको समझना है। कोई बिहार ग्रुप वाला आएगा, बुरा मत माना, बिहार ग्रुप के हमारे इधर भाई साहब बैठे, वो बोलेंगे क्या मेरे ऊपर हथियार, सच है सच है। वो देखेगा कि यार मुझे 4 कार्यकर्ता चाहिए, बिहार करना है, इसे मैं खुद भी बोलता हूँ, मुझे खुद को भी जाना चाहिए। हम जाएंगे, मगर आपको पता है कि भिवंडी के 365 दिन बिहार नहीं रहते, कहीं भी नहीं रहते। बाकी 4 महीना क्या करेंगे? अगर कोई बंदा 8 महीना बिहार कर रहा है कंटिन्यूस, जबकि चांस नहीं है, मिलता भी नहीं है, सप्ताह में 2 या 3 दिन ही बिहार मिलता है, आप बोलेंगे तो भी नहीं दे पाएंगे हसमुख भाई, क्योंकि इतने लोग हैं। मगर वो रूटीन जो है ना, कंटिन्यूटी टूट जाती है। तो आपको 2 दिन बिहार जाने के बाद पहले ही जब बिहार करेंगे तभी निश्चय करना है कि आज मुझे हसमुख भाई ने बिहार दिया, तो कल पाठशाला को मैं छुट्टी नहीं करूँगा, कल तो मुझे घर पे सोना नहीं है, कल तो मुझे बिहार नहीं है। मगर ऐसा होता नहीं है, तो ये रूटीन टूटती है कि लंबा अगर कोई चीज़ चलाना है तो उसको हमको समझ, मैं ये नहीं बोल रहा हूँ कि बिहार नहीं जाना है, बात को समझ लेना, बात को समझिएगा। हमको यात्रा प्रवास में भी जुटना है, 3 दिन का यात्रा प्रवास है। चौमासे में कोई भी गतिविधि नहीं है, न यात्रा प्रवास है न विहार है। वो 4 महीना क्या है, कभी कोई 5 महीने का चौमासा है, वो क्या है, तो हम सोए हैं। क्यों? क्योंकि रूटीन टूटा है। और हमको जहाँ पे हार तोड़ा होता है, जहाँ पे हमको आगे बढ़ाया जाता है, हम आ जाते हैं। वहाँ पे हम रात को 2 बजे उठ के भी जाएंगे, क्योंकि वहाँ पे हमारा क्या हो रहा है? बहुमान। जहाँ पे हार पहनाते हैं वहाँ डर लगता है। मैंने एक जगह पढ़ा था, कवि ने लिखा था, हम जीतने निकले थे और लोगों ने हमें हार पहना था। तो हारથી બચવાનું છે। આપણે પાઠશાલાઓ બોલો કે આપણી જાત માટે પણ કંઈક ટાઈમ કાઢ્યું હોય। अब मैं खुद के ऊपर आता हूँ। मैं आंध्रा से यहाँ पे आया था, पाठशाला साहिब की करुणा, उससे सम्यक ज्ञान, उससे कल्याण मित्र मिले, उससे जीनवाणी के अंदर रस हुआ। आज मुझे खुद को ऐसा लगता है कि मैं खुद इतना लकी हूँ कि मुझे कई बार मेरे पे तो दया आती है, कई ऐसे लोगों पे भी दया आती है कि यार इतना कुछ होने के बाद भी जो पदार्थ मिलना चाहिए था, जो चीज़ बोलते ना, आत्मानुभूति की बात, सम्यक दर्शन की बात, या स्वभाव के अंदर उतरने की बात, ये सब चीज़ों से हम अपरिचित है। इतनी दयनीय पोजीशन है कि हमें धर्म का जो एक्चुअल मर्म मिलना चाहिए वो मिल ही नहीं रहा है। अब अनुष्ठानों की दौड़ में भाग रहे, या फिर हम इतने बिजी लाइफस्टाइल में भाग गए, हमें लगता है कि यार हम बहुत कुछ कर लिए, जबकि शुरुआत भी नहीं हुई। आप यकीन मानिए, शुरुआत भी नहीं हुई है, शुरुआत भी नहीं हुई है। तो ये ज्ञान कहाँ से प्राप्त हुआ? तो ये पाठशाला से, धर्मेंद्र सर पंडित जी से। हर 7 दिन में हम लोग विनती करने जाते महात्मा को, 20 मिनट के लिए बुलाते। ऐसे महात्माओं से, अलग अलग महात्माओं से ज्ञान प्राप्त करके फिर उसके बाद
हमें पता चला पाठशाला में आने के बाद कि जिनवानी जरूरी है, फिर 9:30 से 10:30 के व्याख्यान स्टार्ट हुए। लाइफ में बहुत सारे टर्निंग पॉइंट्स आए। ज्ञानियों की सभा में मौन रहने को बोलता है, तो आचार्य भगवान बैठे उनके सामने मैं कुछ सूत्र कहूँ कि मैं कोई 2-4 वैराग्य शक्ति की गाथा बोलूँ, उसमें कुछ मजा नहीं है। मगर शॉर्ट एंड स्वीट यही बात बोलता हूँ कि ज्ञान है तो सब कुछ है, और खुद को अगर हम खुद पा जाएंगे तो इससे बड़ा दुनिया के ऊपर उपकार कुछ नहीं हो सकता है। खुद को तार लेवे, इससे बड़ा दुनिया पे उपकार कुछ नहीं हो सकता है। इसके लिए कोई गलतफहमी में जीना नहीं है कि हम किसी के लिए करते हैं, कर्ता भाव आ जाता है, कुछ नहीं करते, हम निमित्त मात्र है। हम सत्य तो है कि हम किस में थे, हम अव्यवहारिक राशि के निगोद में थे, वहाँ से हम इसमें आए तो सिद्ध भगवंत, अरिहंत भगवंत, गुरु भगवंतों का हम सबको उपकार है। नहीं तो हम कुछ नहीं करने वाले निगोद के जीव यहाँ से व्यवहारिक राशि में आए, वहाँ से फिर त्रस, फिर यहाँ से मनुष्य, फिर अभी इस एटलीस्ट हम इस लेवल पे पहुँचे हैं, तो इसको आगे बढ़ाना है तो ज्ञान की जरूरत रहेगी। हम बाहर के क्षेत्र में भी देखते हैं, जो नॉलेज वाला है वो आगे निकल रहा है, जिसके पास नॉलेज नहीं है वो पीछे रह रहा है। हम भी देखते हैं कि हमारे साथ पढ़ाई कर रहा था, मेरी बात बोलता हूँ, मैंने पढ़ाई पे ध्यान नहीं दिया था, मेरे साथ जो दोस्त पढ़ता था आज अमेरिका में बहुत बड़ी कंपनी में, तो मुझे इस बार बहुत बार ऐसा लगता है यार पढ़ता तो कुछ होता, तो हमें तो सामने दिखता है कि जिसने पढ़ाई किया। पढ़ा तो अच्छा हुआ। हमारे साथ है। बता रहा हूँ जो पढ़ाई की एक वैल्यू थी। फिर उसके बाद जब सम्यक ज्ञान प्राप्त हुआ तो पता चला कि वो अच्छा हुआ कि अमेरिका नहीं गया, वो अनार्य देश था, ये कम से कम मेरी आत्मा का बचाव हो गया। मगर जैसे ही हम देखते हैं कि एक प्यून बनता है, एक मैनेजर बनता है, तो वो भी अपने सर्टिफिकेट डिग्री लेके जाता है। वैसे ज्ञान के क्षेत्र में भी जब तक हम ज्ञान को हजम नहीं करेंगे आगे नहीं बढ़ेंगे। अब मैं खुद की बात बोल रहा हूँ, आप सबकी बात बोल रहा हूँ। मुझे मेरी गलतियाँ को पता चलता है कि कहाँ मैं कषाय विषय कहाँ के अंदर मैं चूक रहा हूँ। ये सब कब हुआ? पाठशाला के अंदर सतत अध्ययन किया, स्वाध्याय किया तब। तो सूत्र चाहे कितने भी हम पढ़ लेंगे, पोथी पढ़ी पंडित हुआ न कोई, 2.5 अक्षर प्रेम का, मिट्टी में सब भुएसु, ये सब चीज परमात्मा ने बताई है। कामे में सभ्य जीवे, ये सब हमको कब पता चलेगा, हम अंदर कब उतरेंगे, बार ज़्यादातर आएंगे तब। बाकी यही सब रहेगा, ग्रुपिज्म रहेगा, अभिमान रहेगा, लोगों की भीड़ जमा करने की ये रहेंगी। इन सब से बच के अपने को भी बचाना है। संघ का सोचना है। संघ यानी अभी साहिब ने हमारे इधर 3 दिन संघ के ऊपर इतना अच्छा व्याख्यान दिया। संघ के साथ जुड़ने में भी मैं यहाँ पे आया तो देखा कि इतनी सब टावर है, तो इतना ज़बरदस्त। ये मैं जिस परिवार ने भी लाभ लिया खुद को अनुमोदन करता हूँ, क्योंकि एक ऐसा प्लेटफॉर्म मिल गया है कि यहाँ से हम बहुत कुछ पा सकते हैं। तो जीना आज्ञा और बोला कि विचार तो सब ज़्यादा से ज़्यादा संख्या में जुड़िए। एक भाई का नाम लेता हूँ, पवन भाई। इनके घर पे मैं एक बार वापरने गया था, कुछ इनके घर पे धार्मिक अनुष्ठान था, तो उन्होंने बुलाया था। तो मैंने कहा था, वो बोले वापस कब आएंगे? तो मैंने कहा था 100 की संख्या होएगी तब मैं वापरने आ जाऊँगा। तो बीच में लगे थे, 70 तक पहुँचे थे, वापस थोड़ा कम हुआ। तो अभी मुझे 100% उपास्य देख के लगता है अभी 200 की टारगेट रखेंगे तो भी आराम से हो सकता है। और अभी हमारे अशोक नगर के जो हमारे मेन नरेश भाई सर थे, वो भी यहाँ शिफ्ट हो गए। पूरी भिवंडी शिफ्ट हो रही है, अंजूर फाटा सब गोकुल नगर खाली हो रहा है यहाँ पे। अभी यहाँ जाओ। हाँ तो बस हाँ जी, तो बस हमारे 2 हितेश भाई और ये हमारे बड़ी ऐसे बड़ी है, तो फिर कोई देखने की जरूरत नहीं है। तो खास आप सबसे ये है कि संख्या 200 का टारगेट रखेंगे। मोदी जी कहते हैं हमको 400 होगा, तो उनको मालूम है कि अपना टारगेट पूरा होता है। तो हम 200 रखेंगे तो 150 को पार हो जाएंगे। तो सभी आज यहाँ बैठे हुए आज ये निश्चय कर लीजिए कि जिस दिन यात्रा प्रवास नहीं, जिस दिन जीवदया नहीं, जिस दिन दूसरा कोई अनुष्ठान नहीं, जिस दिन हाथ तोड़ा नहीं, उस दिन पाठशाला नक्की आएंगे। मन में ठान लीजिए, बरोबर? जिन्हें को बोला कि इच्छा अभी मैंने कहा था जीतने निकले तो लोगों ने આજના પ્રોગ્રામના સંપૂર્ણ લાભાર્થી એવા તેજવાદ પરિવારનું બહુમાન આપણા મનસુખભાઈ હિતેશભાઈ નિવાસે કરી રહ્યા છે. Oh,
પાઠશાળા ચાલુ છે. હવે ઇવનિંગ પાઠશાળા પણ શરૂ કરવાની છે. 15 થી 30 વર્ષના જેટલા પણ યુવાનો આ રાતના સમયે પાઠશાળામાં ભણવા માટે આવશે, 1 મહિનો સતત 50 રૂપિયાથી બહુમાન આ તેજાવત પરિવાર તરફથી મળે છે. जन्म जयती शासनम बोलो बिरादर जोर से जन्म जयती शासनम. મેગ્નેટિક ફોર્સ ફોર પાઠશાલા પ્રકાશભાઈ પેજાવર. ઇવનિંગ પાઠશાળા આપણે અહીં આ જગ્યા પર જ રહેશે. રાત્રે 9:30 થી 10:30 જે ત્યાં પણ ચાલે છે સુરજીના દેરાસરમાં, એ જ ટાઈમિંગ અહીંયા રહેશે. તો ખાસ બધા યંગસ્ટર 15 વર્ષથી 30 વર્ષના યુવાનો ખાસ પધારજો. હવે પૂજ્ય ગુરુ ભગવંતની પ્રેરણાદાયક પ્રવચનો. નાના બાળકોની બી પાઠશાળા ચાલુ છે હો. તમે ના આવો તમારા બાળકોને તો મોકલજો. બહેનોને હવે બહેનોની ચાલુ કરવાની હા, છે. બહેનોને ચાલુ કરવાની. હા, બસ. ચાલો. અમે થોડું વિચારી રહ્યા છે સાહેબજી. વિડીયો યુટ્યુબમાં પાઠશાળા ચાલુ થાય છે.